મિત્રો છે ને સવા મહિનાનો છે ને એટલે જો સાંડલો કરે છે હવે તો અમારા જીયાંશભાઈ છે ને મસ્ત મજાના છે ને પગે લાગે છે ખોડિયાર મને જો જીયાંશભાઈને છે ને પગે લગાડે છે જો કારણ કે દાદા બેઠો એને બધું છે ને મસ્તીનો ફોટો છે અમારા જીયાંશભાઈનો અને અશુ કાકા છે મિત્રો છે ને આપણે મસ્ત મજાના ખોડિયારમાંના મંદિરે આવ્યા છીએ દરેડ જો ને પગે લગાડ જો આરવ અને જીયાંશભાઈ બે જો સુતા હશે મજાનો બપોરાનો સમય થઈ જશે ને આપણે બપોરે પાણી કરીને પણ નવરા થઈ જશે ને અત્યારે જો ધુજાળા કાઢ્યા છે બધા અને મારા દાદા મોટા બધી કા મમ્મી જો હાડી કાઢે શ્રીમતમાં જવાનું છે એમને યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મારા દેશો ને નો મજામાં ને આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાગરમાં ક્યારે છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે અને બે જો ડાગલા જેવા તૈયાર થઈ જશે ડાગલા જેવા પણ કેવા ઢીંગળીઓ જેવી તૈયાર ઢીંગળીઓ જેવી તૈયાર થઈ જશે અને ગોપીના ઘરે થી જો બે આજ હારે લોંગ સ્ટાર્ટિંગ કરી વાળો છે બે છે ને હારે લોંગ સ્ટાર્ટિંગ કરી વાળી સવારનો વ્યૂ જોવો એક વખત કા મસ્ત આવે છે હો પણ એકદમ સવારનો વ્યૂ છે આમ સુકૂન મળી જાય કાગળ અને આજ તમારી રજા છે હા રામનવમી છે ને એટલે રજા છે અમારે ઠીક નિશાળ રજા છે એમ ને એટલે આખો દી તો ભરાઈ જાય આખો દી નહીં હા 10 વાગે પછી ને આપણે મિત્રો બે આવવાના છે કારણ કે છે ને રીટા મશીન લઈને આવે છે ને દરેડ જવાનું છે ને એટલે હા આમ હાથ કરવું પડશે હવે દરેડ જવાનું છે નહીં હા પગે લગાડવા જવાનું છે અમારે જીયાંશભાઈને હા જો કે આપણે તો નથી જવાનું કૃષ્ણ જવાનું છે એટલે છે ને કૃષ્ણ બ્લોગ ઉતારતી આવશે નહીં એટલે છે ને આજે કૃષ્ણ બ્લોગમાં જોવા મળશે દરેડ ને તમને બ્લોગ બધાને બ્લોગ કાલ તો બે છે ને હારે ડ્યુટી જાવ બધી બ્લોગ શૂટ કરીને જાવ કાલ તો હાજે પછી દવનું કીધું ને ગોળનું એટલે હા અને મારી મમ્મી જો બહાર ગામ જવાનું છે ને તે તૈયારી કરે છે બધી કા મમ્મી જો હાડી કાઢે શ્રીમતમાં જવાનું છે એમને જો તો અમારે છે ને બહાર ગામ જવાનું થાય ને એટલે મારી મમ્મી એમ કે કઈ સાડી પહેરવી ઈ જ ખબર બધાને આખા કબાટ ભીરો છે ને તો એમ કે કઈ પહેરવી એમ જ હોય ગોપી એમ જ હોય ને હા મમ્મી એમ જ કરે કઈ હાડી પહેરવી આખો કબાટ ભલે ખાનું એક એમ જ ભીરું હોય હા જો અમારી વાતો તો કઈ ખૂટશે નહીં જાજી વાતોના ગાડા ભરાય છે હા ભાઈ વાહ ગાડી વાતોના ગાડા ભરાય આપણે કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો જો મિત્ર આપણે ચકલીના માળા બનાવવા જતા ચકલીના માળા બનાવીને પણ આપણે વ્યવસ્થિત જો મસ્ત મજાના છે ને ઢીંગલી જેવા તૈયાર થઈ ગયા છે બધા છે ને ડાગલા જેવા કે આપણે જો ઢીંગલી જેવા મસ્ત મજાના તૈયાર થઈ જશે સવારમાં જો વ્લોગનું સ્ટાર્ટિંગ કરીને ગયા હતા ત્યાર પછી જો આપણે દરેડ જવાનું છે મેં તમને કીધું તું જો નવા કપડાં મસ્ત મજાના પહેરી લીધા છે અને અમારા મિતાભાઈ હતા નાના કા મિતા જય માતાજી અને જય ખોડિયારમાં હતા કારણ કે મિત્રો દરેડ છે ને આપણે ખોડિયારમાં જવાનું છે મેલડીમાં પણ જવાનું છે કા મિત્રો જો તો છે ને રીટા માસીની આવે ને એટલી જ વાર છે ને જો સવારનો વ્યૂ છે ને કાંક આવો આવી રહ્યો છે આપણે ઘરનો અત્યારમાં કેટલા વાગ્યા છે જો મિત્રો 10 વાગવામાં છે ને થોડીક વાર છે કારણ કે છે ને ઘડિયાળ જે આગળ છે જે તો છે ને 9:30 થયા છે તો મિત્ર હવે છે ને આપણે ઘરે જાવી સોરી રીટા મશીનની ફોન આવે ને પછી આપણે જાવી તેમના ઘરે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો તો જો છે ને આપણે ચકાડામાં બેસી ગયા છીએ અને જીયાંશભાઈ જો ઉતા છે કા રીટા મશીન પૂરી આવી છે જદુ ને શરમ આવે છે બ્લોગમાં આ જદુ કન્ટિન્યુ મસ્ત મજાના છે દરેડ VMS જીયાંશભાઈ ને બીજો એક બાવ છે આરવ અને જીયાંશભાઈ બે જો સુતા હશે આને જો પણ કમર જીયાંશભાઈ ને નકરી નીંદર જ આવે છે બનશી આજ તો બે ભાઈ જોવા મળી જાય કા બનશું શું કે છે પૂરી
છે રીટા માસી કઈ કહેશું? જો જીયાન છે હા જો તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. મિત્રો છે ને આપણે મસ્ત મજાના ખોડિયારમાંના મંદિરે આવ્યા છીએ દરેડ જો ને પગે લગાડ જો આવા કાંક છે ને દીવા કરવાના હોય કા રેટા માસી જો ફરી જાય છે પવનના પણ જો પગથિયે જો મિત્ર એ દીવા કરે છે અને અહીંયા આપણી ખોડિયારમાંની ધજા તમે જોઈ લો એકવાર. જો રીટા માસીની અંદર જશે ને ત્યારે જ આપણે અંદર જઈશું કા રીટા માસી? તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો મિત્ર મંદિરમાં અને ફોટા બનાવ્યા છે. આવો કાક છે ને મસ્તીનો ફોટો છે અમારા જીયાંશભાઈનો અને અશોક કાકા છે. ખોડિયારમાં તમે છે ને બધા દર્શન કરી લો. અને જો જીયાંશભાઈ છે ને હતા છે જો એ પણ નકરો હું કરે છે કા વૈશાલી ફૂઈ અય હું કહું છું જો ઓલા પગેથી તો છે ને દીવા કરવાના હતા ને જો આ પગેથી દીવા કરે છે કા જો બંધ છે ને બધા આવ્યા કા બંધ બહુ બીક લાગે છે એમ કે જદુ જો દીવા કરતો આવે જદુ હરખા કરજે. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. તો અમારા જીયાનભાઈ છે ને મસ્ત મજાના છે ને પગે લાગે છે ખોડિયાર મને જો ફોટો તો તમને જો પહેલાં બતાડ્યો તો કરી ટમાશી હા જો એ જો પણ રોતો જ નથી હો પણ જો મિત્રો તો છે ને આપણે પણ પગે લાગી લેવી તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. જીયાંશભાઈને છે ને પગે લગાડે છે જો કારણ કે દાદા બેઠો હોય ને બધાને છે ને લાસું તો કાઢી જ પડે. તો જો આ તો છે ને આવું કાંક દરેકનું છે ને શમશાન છે. શમશાનમાં છે ને દાદા બેઠા છે તો જો દાદાને છે ને પગે લગાવ્યો છે કઈ તો શરમાય છે પણ એ તો આવો કાંક છે માહોલ આપણો. તો છે આગળ ગાડી મેલડીમાં જવાનું છે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો જો આપણે મસ્ત મજાના છે ને મેલડીમાં આવ્યા છે ને મેલડીમાં બધાને છે ને દર્શન કરે તો તે પહેલાં છે ને વાડી બતાડી દેવી મારા વૈશાલી ફીને જો આવી કાંક છે ને વાડી છે ને અમે બધા પણ છે ને મેલડીમાં દર્શન કરી દીધું. જો અમારા જીયાંશભાઈ છે ને પગે લાગે છે કામી તું જો તો મિત્રો છે ને આપણે પગે લાગી લેવી. અને શું કાકા શ્રીફળ વધારે શું શું કાકા અને પણ તમે ભાઈ ક્યાં આગા ભાગો છો એ બેન છે ને બ્લોગમાં આવતા સારું આવે છે તો હું સાય કરીને લઉં છું. તો મિત્રો છે ને આપણે દર્શન કરી વાળી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મિત્રો છે ને સવા મહિનાનો છે ને એટલે જો સાંડલો કરે છે હવે રીટા માસીની પગે લાગે છે. મિત્રો જો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી વાળા છે ને રીટા માસીની જો ચા બનાવે છે કા રિઝલ્ટ ન થરખું આવતું પણ રીટા માસી આમથી તડકો આવશે ને એટલે મિત્રો જો આપણે છે ને હાથમાં પ્રસાદી લઈને બેઠા છે એવી ચોકલેટ જીયાંશ વૈશાલી તમે કઈ કહેશો?
જો હા જો તમને હેલો ગાઈસ જો કન્ટિન્યુઅસ છે ને બધા બન્યા રીતે મિત્રો જો હવે છે ને આપણે હિરાણા વ્યવસ્થિત જો પગે લાગે છે દાદાને જીયાસભાઈ પણ પગે લાગે છે કામ તું અને જો બધા બેઠા છે કામ તું પગે લાગો છો દાદા પગે લાગવા આવ્યા મિત્રો તમે છે ને પેલા એનું નિશાન જોઈ લો કેટલું મસ્ત છે જો તો છે ને દાદાને પગે લાગી નહીં તો કન્ટિન્યુઅસ છે ને બધા બન્યા રહેજો મજાનો બપોરાનો સમય થઈ જશે ને આપણે બપોરે પાણી કેવી પણ નવરા થઈ જશે ને અત્યારે જો ધુજાળા કાઢ્યા છે બધા અને મારા દાદા મોટર હરખું કરે છે કા દાદા મોટર જો હજી કરે છે ને આ બધું કેટલું બધું ઘરમાં હતું ને આપણે તો જો ચકલીના માળા બનાવવા વહી ગયા હતા કામે વહી જતા ને થોડે આજ રજા આવી તે થોડી કે હું કરી નાખી છે તે થોડે જો ઘર ખોલાય છે ને કેટલું બધું નીકળ્યું છે નકો સામાન ને સામાન અને ઘરમાં એ બધું સારું કરી નાખ્યું છે આપણે ઘરમાં પણ આટો મારતા આવી એક કેટલી રસ નીકળી છે આપણે તો છે ને બપોર પછી પણ કામે આવી જવાનું છે થોડીક કે ત્યાં નથી એવું હું કરી નાખીશ મેં તો વાંધો નહીં તું કરી નાખજે કારણ તો જો મિત્રો નવરાત થઈ જશે ને આપણે ચકલીના માળા બનાવી જાય તો ચકલીના માળા બનાવીને પણ આપણે વ્યવસ્થિત સીવીને તમને બધાને ખબર છે કે આજે થોડી ઘર સારું કરી દીધી તમને બધાને બતાવી દો થોડી કેવું ઘર સારું કર્યું ને એ જો આવું કાંક કર્યું કેવું મસ્ત કરી નાખ્યું થોડી પણ મસ્ત અને બાર કૃષ્ણા બેસવા આવી ગઈ કા કૃષ્ણા એટલે હું તો એમ બોલી જમી કરી નવરી થઈ ગઈ પણ મેં ખાઈ લીધું થોડું હા કાળું કેમ આવે છે એ તો જો બધા બેઠા છે જમવા જવાનું છે ને ચાલ નહીં અને આ બાજુ મારી મમ્મીની બે જશે કા મમ્મી જય માતાજી હા બહાર ગામ જતા અને થોડીને જાનું બી ફોન જોવે છે અને આપણે જમવા જવાનું છે ને એટલે મેં થોડુંક જમી લીધું એટલે મેં એમ કીધું કે જમી કરીને છે ને નવરા થઈ ગયા એટલે છે ને જમવા જવાની જે બાકી છે કા કૃષ્ણા તો એ જમવા જવાનું જ નહીં તો જમીને જ પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહેજો મિત્રો જો અત્યારે છે ને આપણે મસ્ત મજાને જમી કરીને નવરા થઈ ગયા છે મેં કીધું છે ને બ્લોગને એડ આપી દીધી જો કારણ કે નિંદર આવે છે ને મેં કીધું બ્લોગને એડ આપીને પછી આપણે છે ને કોઈ જાય એડિટિંગ બેડિટિંગ કીધું તો કાંઈ વાંધો નહીં મિત્રો આશીષ છે આનો તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનબાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાયજો હલો બાય બાય